ઓકે મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે વાત કરવાની છે નાઇટ્રોજનના ઓક્સાઇડ વિશે. નાઇટ્રોજન ઓક્સિજન સાથે સંયોજાઈને અનુવર્તી એવા નાઇટ્રોજન ઓક્સાઇડ્સ આપે છે. એવા જે નાઇટ્રોજન ઓક્સાઇડ્સ છે તે નાઇટ્રોજન ઓક્સાઇડ્સ વિવિધ પ્રકારના હોય છે. એવા વિવિધ પ્રકારના નાઇટ્રોજન ઓક્સાઇડ્સના અણુસૂત્ર, ઓક્સિડેશન અવસ્થા, નામ, ભૌતિક ગુણધર્મ અને પ્રાપ્તિ માટેની પ્રક્રિયાની આજે આપણે વાત કરવાની છે. સૌથી પહેલું એક ઉદાહરણ N2O, ઓક્સિડેશન અવસ્થા. કોની ઓક્સિડેશન અવસ્થા? તો કે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા આપણે નક્કી કરવાની છે. કોની? નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા. તો ઓક્સિજન એની સાથે જોડાયેલો છે. ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા હોય -2. -2 બીજી બાજુ જાય તો +2 ડિવાઇડેડ બાય 2, તો આની ઓક્સિડેશન અવસ્થા થાય +1. ચાલો, એ જ રીતે NOની, આખા NOની ઓક્સિડેશન અવસ્થા 0. n ગુણ્યા -2, n વત્તા -2 બરાબર 0. તો n બરાબર -2 બીજી બાજુ જાય તો +2, તો આ NOની ઓક્સિડેશન અવસ્થા થશે +2. ચાલો, હવે N2O3. N2O3 એટલે 2 નાઇટ્રોજન વત્તા 3 ઓક્સિજન બરાબર 0. 2 નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા શોધવાની. 3 ગુણ્યા -2 બરાબર 0. તો 2 નાઇટ્રોજનની -3, 3 દુ 6, એટલે -6 બીજી બાજુ જાય તો +6 ડિવાઇડેડ બાય 2, એટલે થશે +3. બરાબર? ઓકે, તો આમાં એની ઓક્સિડેશન અવસ્થા થશે +3. NO2માં -2 ગુણ્યા 2 એટલે -4, બીજી બાજુ જાય તો +4. N2O4માં 4 દુ 8 ડિવાઇડેડ બાય 2, એટલે પાછી થશે +4. N2O5 5 × 2 એટલે 10 ભાગ્યા પાછા 2, એટલે 2 × 5 = 10, એટલે ફરી એની ઓક્સિડેશન અવસ્થા થશે +5. ઓકે, ચાલો, હવે એને એની ઓક્સિડેશન અવસ્થાને આધારે નામકરણ કરી શકાય. દાખલા તરીકે એકદમ સહેલું નામ નાઇટ્રોજન, પછી એની ઓક્સિડેશન અવસ્થા લખી દેવાની રોમન અંકમાં, નાઇટ્રોજન 1 ઓક્સાઇડ. ત્યાર પછી આની ઓક્સિડેશન અવસ્થા 2 ને, એટલે એને આધારે એને લખાય નાઇટ્રોજન નંબર 2. રોમન વર્ડમાં લખવાનું, રોમન અંકમાં લખવાનું નાઇટ્રોજન 2 ઓક્સાઇડ. નાઇટ્રોજન ઓક્સિડેશન અવસ્થા 3, એટલે 1 2 3 નાઇટ્રોજન 3 ઓક્સાઇડ. NO2 +4, એટલે એને કહેવાય નાઇટ્રોજન 4 ઓક્સાઇડ. +4 એટલે આને કહેવાય નાઇટ્રોજન 4 ઓક્સાઇડ. N2O5 5 ઓક્સિડેશન અવસ્થા, એટલે એને કહેવાય નાઇટ્રોજન 5 ઓક્સાઇડ. ઓકે, N2O એનું બીજું નામ થાય ડાય નાઇટ્રોજન ઓક્સાઇડ. NO નાઇટ્રોજન મોનોક્સાઇડ અથવા એને નાઇટ્રિક ઓક્સાઇડ બી કહેવાય. N2O3 ડાય નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ. N2O4 ડાય નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. N2O5 ડાય નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. પેન્ટા એટલે 5. અને બીજી એક સહેલી રીત અત્યારે આપણે જોઈ, બાજુમાં એની ઓક્સિડેશન અવસ્થા લખી દેવાની. ઓકે, ચાલો, હવે વાત કરવાની છે આપણે એના ભૌતિક ગુણધર્મો વિશે. કયા ગુણધર્મો વિશે? ભૌતિક ગુણધર્મો વિશે આપણે વાત કરીશું.
દાખલા તરીકે N2O ની વાત કરીએ તો તે વાયુ અવસ્થામાં હોય, N2O3 ઘન અવસ્થામાં હોય, NO2 ઓબ્વિયસલી વાયુ અવસ્થામાં જ હોય, N2O4 ઘન અવસ્થામાં હોય, N2O5 ઘન અવસ્થામાં હોય. બીજી એક નિશાની તમને આપી દઉં, યાદ રહી જ જશે. N2 ઘન અને ઘન. તો જ્યાં ડાય નાઇટ્રોજન આવતો હોય, નાઇટ્રોજનના 2 અણુ હોય, N2 હોય તો તે હંમેશા ઘન હોય, બાકી બધા વાયુ. ઓકે, બીજી વાત, આ વાયુ છે અને તટસ્થ છે. વાયુ છે અને તટસ્થ છે, બાકી બધા એસિડિક એન્ડ એસિડિક. બરાબર. ઓકે, પહેલા 2 તટસ્થ, બાકી બધા એસિડિક. ચાલો, ત્યાર પછી બીજી વસ્તુ આવે એમના રંગ વિશેની વાત. એની જો વાત કરીએ તો રંગહીન, આ પણ છે રંગહીન. આ જે છે તે વાદળી રંગનો, આ જે છે તે કથ્થઈ રંગનો, બાકી પાછા રંગહીન અને રંગહીન. બરાબર. ઓકે, એટલે ખાલી યાદ રાખવાનું છે તમારે N2O3 23 અને NO2 એ 2 રંગ ધરાવે છે. એમાં NO2 એ કથ્થઈ રંગનો, NO2 કથ્થઈ રંગનો અને N2O3 કેવા રંગનો છે? વાદળી રંગનો છે. ઓકે, હવે વાત કરવાની છે આપણે એની પ્રાપ્તિ વિશેની. ઓકે, તો નાઇટ્રોજનના ઓક્સાઇડ્સની પ્રાપ્તિ વિશેની આપણે વાત કરવાની છે. નાઇટ્રોજનના ઓક્સાઇડ મેળવવા માટેની રાસાયણિક પ્રક્રિયાઓ, આ જે પ્રક્રિયાઓ છે તે તમારે અલગથી આ રીતે 2-3 વાર પાનામાં લખીને પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, ચાલો આપણે વાત કરીએ છીએ સૌથી પહેલાં તો N2Oની, ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. એને માટે એમોનિયમ નાઇટ્રેટનું વિઘટન કરવામાં આવે છે. NH4NO3ની ગરમ કરવામાં આવે તો એને કારણે N2O અને 2H2O જે આપણને જોઈએ છે તે N2O વાયુ અને સાથે મળે છે પાણીના 2 અણુ. ઓકે, NO મેળવવાની પ્રક્રિયા થોડીક કઠિન છે. ઓકે, એને માટે NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ, NO2 એટલે નાઇટ્રાઇટ, એની FeSO4 અને H2SO4 2 સલ્ફેટવાળા સંયોજન સાથે એની પ્રક્રિયા કરવામાં આવે તો એને કારણે નાઇટ્રિક ઓક્સાઇડ NO મળી જશે. FeSO4માંથી બનશે Fe2SO4 થ્રાઇસ, ફેરસ સલ્ફેટમાંથી ફેરિક સલ્ફેટ. ત્યાર પછી Na અને આનો HSO4 જોડાઈને બનાવશે NaHSO4, બાકી રહ્યા O અને Hમાંથી બનશે H2O. ઓકે, ત્રીજી N2O3, એને માટેની પ્રક્રિયા બહુ સરળ છે. NO ને N2O4 સાથે શું કરવામાં આવે? પ્રક્રિયા કરવામાં આવે તો એને કારણે એમાંથી બનશે 2N2O3. NOની N2O4 સાથે પ્રક્રિયા કરીએ તો એને કારણે N2O3 ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ મળશે. ઓકે, બીજું NO2ની પ્રાપ્તિ, PbNO3 ટ્વાઇસ એટલે કે લેડ નાઇટ્રેટનું વિઘટન. અહીંયા પાછું એમોનિયમ નાઇટ્રેટનું વિઘટન કરીએ તો N2O અને લેડ નાઇટ્રેટ એનું વિઘટન કરીએ તો NO2. સાથે છૂટા પડે PbO અને O2. N2O4
NO2ના બે અણુને એક પાત્રમાં લઈને અથવા તો NO2 વાયુને એક પાત્રમાં લઈને ઠંડુ પાડવામાં આવે તો એમાંથી બની જશે ડાયરેક્ટ N2O4. ઓકે, N2O5 HNO3ની P4O10 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો N2O5 મળી જાય અને સાથે છૂટો પડે HPO3. શું છૂટો પડે? HPO3. HNO3 એને બદલે બની જાય HPO3. HNO3 એને બદલે બની જશે HPO3. બરાબર? તો આ રીતે જુદા જુદા પ્રકારના નાઇટ્રોજન ઓક્સાઇડ્સ પ્રાપ્ત કરી શકાય. ઓકે, ઓકે મિત્રો, હવે આપણે શીખીશું નાઇટ્રોજન ઓક્સાઇડના સંસ્પંદનો. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 7. એટલે એની જે ઇલેક્ટ્રોન રચના થશે 2 5, એટલે એની પાસે ભાગીદારીના 5 ઇલેક્ટ્રોન. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, એની ઇલેક્ટ્રોન રચના 2 6, એની પાસે ભાગીદારીના 6 ઇલેક્ટ્રોન. ઓકે, એટલું પહેલાં તો યાદ રાખવાનું. હવે પહેલાં એક સંસ્પંદનની આપણે વાત કરીએ છીએ NO2. ઓકે, NO2ની જો વાત કરીએ તો એમાં N સાથે 2 ઓક્સિજન જોડાયેલા છે. N સાથે કેટલા ઓક્સિજન જોડાયેલા છે? 2 ઓક્સિજન. એક બંધ અને બીજા ઓક્સિજન સાથે દ્વિબંધ. હવે ઓક્સિજન પાસે ભાગીદારીના 6 ઇલેક્ટ્રોન. 1 2 3 4, 1 2 3 4. અહીંયા એણે 2 આપ્યા એટલે 5 6 થઈ ગયા. હવે આ ઓક્સિજન 1 2 3 4 5 6. હવે નાઇટ્રોજન પાસે ભાગીદારીના 5 ઇલેક્ટ્રોન. અહીંયા એણે વાપર્યા 2, અહીંયા વાપર્યા 2 ને 2 4 અને એક રહી ગયો ઇલેક્ટ્રોન. બરાબર? એટલે આ જે સંસ્પંદન થયું નાઇટ્રોજન ઓક્સાઇડનું, બીજું એનું સંસ્પંદન, આ બંધો સતત પરિવર્તનશીલ હોય. સેમ નાઇટ્રોજન, એક બાજુ ઓક્સિજન, બીજી બાજુ ઓક્સિજન. એક ઓક્સિજન સાથે અહીંયા દ્વિબંધ હતા, હવે આ ફેરવાઈ જશે. નાઇટ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન, દ્વિબંધ હોય ત્યાં બીજા 4 ઇલેક્ટ્રોન બતાવવાના, એક બંધ હોય ત્યાં આ રીતે 6, 3 જોડ ઇલેક્ટ્રોન બતાવવાના. તો આ થયા NO2ના 2 સંસ્પંદનો. કોના? NO2ના. ઓકે, ચાલો હવે એ જ રીતે નંબર 2 N2O3 એના સંસ્પંદનોની વાત કરીએ તો પહેલી વાત તો એમાં નાઇટ્રોજનના કેટલા પરમાણુ છે? 2. તો સૌથી પહેલાં તો આપણે નાઇટ્રોજન અને નાઇટ્રોજન એના 2 પરમાણુ બતાવીશું. હવે રહ્યા ઓક્સિજન. ઓક્સિજન મારી પાસે 3 છે તો દેખીતું છે એક બાજુ 2 ઓક્સિજન રહેશે. આ બાજુ આપણે બતાવ્યું, એક બાજુ 2 ઓક્સિજન રહેશે, એક બાજુ ઓક્સિજન નહીં રહેશે. તો આ 1 2 3 આ તમારા થઈ ગયા N2O3. બરાબર? ઓકે, એક જે ઓક્સિજન છે તે દ્વિબંધથી જોડાય છે, બીજો ઓક્સિજન છે તે પણ દ્વિબંધથી જોડાય છે. ઓકે, ચાલો હવે નાઇટ્રોજનની ઓક્સિજનની વાત કરીએ તો જ્યાં દ્વિબંધ હોય ત્યાં 2 જોડી બાકી રાખવાની. ચાલો, જ્યાં દ્વિબંધ હોય ત્યાં 2 જોડી બાકી રહેશે, એક બંધ હોય ત્યાં 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન, એટલે કે 3 જોડી બાકી રાખવાની. આ ઓક્સિજનનું તો કામ પૂરું થઈ ગયું. એટલે જે બી આ 2 બંધ છે, એક બંધ એટલે 2 ઇલેક્ટ્રોન, એના માટે જરૂરી ઇલેક્ટ્રોન નાઇટ્રોજને આપ્યા 1 2 3 4 અને અહીંયા 1 5, એટલે આના 5 પૂરા. અહીંયા 1 2 3 પણ 2 ઇલેક્ટ્રોન આના બચશે એટલે આપણે એને અહીંયા બતાવીશું. તો આ એક થયું N2O3નું એક સંસ્પંદન. હવે બીજું સેમ જ લખવાનું છે. N સિંગલ બોન્ડ N, આ બાજુ ડબલ બોન્ડ O, આ બાજુ ઓક્સિજન ઓક્સિજન. ખાલી ફેર એટલો કરવાનો કે આ બાજુ એમ જ રહેવા દેવાનું, આને ફેરવી નાખવાનું. ડબલ બોન્ડ O અને આ સિંગલ બોન્ડ. તો 1 2 3 4 5 6 એના ઇલેક્ટ્રોન. દ્વિબંધ હોય ત્યાં 2 જોડી બતાવવાની, દ્વિબંધ હોય ત્યાં 2 જોડી બતાવવાની. નાઇટ્રોજન પાસે એક વધારાનો
ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા હતું જ, બરાબર, એને આપણે બતાવી દીધું. તો આ થયા નાઇટ્રોજનના બે સહસ્પંદનો. એમાં આટલો જ ફેર છે, આ દ્વિબંધ એક બંધ એકબીજામાં આંતર પરિવર્તનશીલ છે. ત્રીજું અને ખૂબ સહેલું N2O4. હવે આપણી પાસે થયા 4 ઓક્સિજન. એટલે હવે તમે જાતે ગોઠવી શકશો. જોજો, N સિંગલ બોન્ડ N, અહીંયા આપી દીધો ઓક્સિજન, અહીંયા આપી દીધો ઓક્સિજન, અહીંયા ઓક્સિજન, અહીંયા ઓક્સિજન, બરાબર, અહીંયા દ્વિબંધ, અહીંયા દ્વિબંધ. આ જે એક ઇલેક્ટ્રોન યુગ્મ બાકી રહ્યો ને એની સાથે ઓક્સિજનને ભાગીદારી કરી નાખી. આ ઇલેક્ટ્રોન યુગ્મનું એને ઓક્સિજનને દાન આપી દીધું, એમાં મજવાનું. ચાલો હવે એક બંધ એટલે 1 2 અને 3 જોડી, 1 2 અને 3 જોડી, એટલે આ એક સંસ્પંદન બંધારણ કમ્પ્લીટ. ચાલો હવે એનું સંસ્પંદન દોરવાનું. તો બે બાજુ નહીં ફેરવવાનું, કોઈ બી એક બાજુ. મેં તમને કીધું તેમ આને એમ જ રાખીશું. N સિંગલ બોન્ડ N, અહીંયા O O O અને O, આ બાજુનું સેમ બનાવી દઈએ ઓક્સિજન. એટલે એક જોડી, 1 2 3 જોડી. જ્યાં 2 ઇલેક્ટ્રોન હોય ત્યાં રીતે 2 ઇલેક્ટ્રોન યુગ્મ બતાવવાના, 2 બંધ હોય ત્યાં રીતે 2 ઇલેક્ટ્રોન યુગ્મ બતાવવાના. હવે બાકી અડધું સેમ ટુ સેમ આને ફેરવી દઈએ. ઉપર દ્વિબંધ હતા એને બદલે હવે દ્વિબંધ નીચે આવી જશે. હવે બરાબર કાળજીથી, જ્યાં 1 બંધ છે ત્યાં 3 ઇલેક્ટ્રોન યુગ્મ, જ્યાં 2 બંધ છે ત્યાં 2 ઇલેક્ટ્રોન યુગ્મ બતાવવાના. તો આ થઈ ગયા N2O4ના 2 સંસ્પંદન બંધારણો. ઓકે, ચાલો એ જ રીતે બાકીના સંસ્પંદન બંધારણો તમે બનાવી શકશો, જે આપણે પછી જોઈશું. ઓકે, એ જ રીતે N2O5 એનું સંસ્પંદન બંધારણ. N2O5ના સંસ્પંદન બંધારણની વાત કરીએ તો 2 નાઇટ્રોજન અને 5 ઓક્સિજન છે. N2O4નું આપણે જોયું, 2 નાઇટ્રોજન વચ્ચે 2 ઓક્સિજન આપી દીધા, 5 છે એટલે એકદમ ઇઝી. નાઇટ્રોજન 1 ઓક્સિજન વચ્ચે નાખી દીધો નાઇટ્રોજન. હવે બાકી સેમ ટુ સેમ N2O4 જેવું, બરાબર, દ્વિબંધ દ્વિબંધ. હવે એની અંદર જ્યાં ઓક્સિજન સાથે દ્વિબંધ છે ત્યાં આપણે 2 જોડી બતાવીશું, ઓક્સિજન સાથે દ્વિબંધ છે ત્યાં આપણે 2 જોડી બતાવીશું, બરાબર છે. ઓકે, હવે આ ઓક્સિજન સાથે કેટલી જોડી બતાવીશું આપણે? 3 જોડી. આ ઓક્સિજન સાથે પણ કેટલી જોડી બતાવીશું? 3 જોડી. એટલે ઓલમોસ્ટ તમારું જે બંધારણ છે તે બંધારણ કોના જેવું થશે? N2O5 જેવું. કોના જેવું થશે? N2O5 જેવું જ. હવે વાત ઓક્સિજનની, તો એની પાસે 1 2 3 4, બરાબર. ફરી પાછા 2 સિંગલ બોન્ડ છે એટલે 2 જોડી બતાવવાની. એટલે આ એક બંધારણ થઈ ગયું N2O5. હવે બીજું બંધારણ મેં તમને કીધું છે, ખાલી એક જ બાજુએ તમારે દિશા ઉલટ સુલટ કરવાની, બાકી બંધારણ સેમ રાખવાનું. NON, આ બાજુ સેમ ટુ સેમ, દ્વિબંધ ઓક્સિજન, સિંગલ બોન્ડ ઓક્સિજન, 1 જોડી 2 જોડી, 1 2 3 જોડી. ઓકે, હવે અહીંયા દિશા બદલાઈ જશે, નીચે ડબલ બોન્ડ આવી જશે, O અને O, 1 2 જોડી, 1 2 અને 3 જોડી. અહીંયા તો એઝ ઇટ ઇઝ 2 જોડી છે જ, ખાલી આટલામાં જ ફેરફાર પડશે, બરાબર. એટલે આ જે બંધારણ થયું તે N2O5ના 2 સંસ્પંદન બંધારણો. નંબર 5. હવે આપણે 2 બંધારણ બાકી રાખેલા, એમાંનો એક બંધારણ એટલે કે N2O અને બીજું જે બંધારણ છે તે NO. એમાં પહેલી વાત કરીએ N2Oની. હવે 2 નાઇટ્રોજન અને 1 ઓક્સિજન, એટલે આપણે આ રીતે બતાવીશું N N અને O. તો આ થઈ ગયો તમારો N2O. ઓકે, હવે અહીંયા આવશે દ્વિબંધ, અહીંયા આવશે દ્વિબંધ. તો આ
NN અને O એ બંનેમાં આપણે દ્વિબંધ લગાડી દીધા, બરાબર છે. ઓકે, હવે બાકીના જે બંધ છે તે બતાવીશું. તો આ 1 2 3 4 1 2 3 4, બરાબર. ઓક્સિજનના બંધ પૂરા થઈ ગયા. આપણી એ શરત, બે બંધ હોય તો બે જોડી, બે. એ જ રીતે હવે નાઇટ્રોજનના આપણે બંધ બતાવ્યા, એ જ રીતે તો આ એક બંધારણ થયું. હવે બીજું એક બંધારણ એનું સંસ્પંદન, સેમ જ N અને O. હવે શું કરશું આપણે? અહીંયા ત્રિબંધ લખીશું. જો ત્રિબંધ લખીએ તો આ બાજુ ખાલી એક જ જોડી બચશે. આ જે જોડી છે તે જોડીનું સ્થાનાંતર થશે ઓક્સિજન તરફ, બરાબર. ઓકે, એટલે ઓક્સિજન પાસે 1 2 અને 3 આ પ્રમાણેનું સંસ્પંદન બંધારણ તમને મળશે, બરાબર. ઓકે, તો આ થયું N2O નું સંસ્પંદન બંધારણ. કોનું? N2O નું. ઓકે, હવે રહી વાત ખાલી એક બંધારણની, અને તે NO. એમાં માત્ર બે જ પરમાણુ છે, એક છે નાઇટ્રોજન અને એક છે ઓક્સિજન. નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે એઝ યુઝ્યુઅલ આપણે શું બતાવીશું? દ્વિબંધ બતાવીશું. ઓક્સિજન પાસે દ્વિબંધ એટલે એક જોડી બાકી રહે. એટલે આટલું જે કામ છે તે પણ આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે બીજું જે બંધારણ છે તે બંધારણની અંદર બે જોડી આપણે બતાવી દીધી, એટલે બાકીના જે ઇલેક્ટ્રોન છે તે નાઇટ્રોજનના, એટલે 1 2 1 2 3 4 અને 5. ચાલો, હવે આ એક પહેલું સંસ્પંદન બંધારણ, એનું જ બીજું એક સંસ્પંદન બંધારણ થશે આ પ્રમાણે. N ડબલ બોન્ડ O. અહીંયા સિંગલ ઇલેક્ટ્રોન બતાવ્યો ને, હવે એ રીતે 1 2 3 4 અને એક ઇલેક્ટ્રોન અહીંયા બતાવીશું. તો નાઇટ્રોજન પાસે બાકી રહ્યા તે 2 ઇલેક્ટ્રોન, બરાબર. એટલે અહીંયા યાદ રાખવાનું કે એક બાજુ 3 ઇલેક્ટ્રોન છે, બીજી બાજુ 4 ઇલેક્ટ્રોન છે. N ડબલ બોન્ડ O, નાઇટ્રોજન પર 3, ઓક્સિજન પર 4. N ડબલ બોન્ડ O પણ નાઇટ્રોજન પર 2 અને ઓક્સિજન પાસે 5 ઇલેક્ટ્રોન છે, એટલું આપણે યાદ રાખવાનું. ઓકે, તો આ થયા નાઇટ્રોજન ઓક્સાઇડના બધા સંસ્પંદનો. 2 વાર તમારે નોટમાં લખીને, રફમાં લખીને તૈયાર કરવાનું આવડી જ જશે. ઓકે, થેન્ક યુ.